શું નામ છે તમારું? રાજેન્દ્ર પટેલ. રાજેન્દ્ર પટેલ. અને આપણું ગામ? કચ્છી ગામ. કચ્છી ગામ એટલે આમ તાલુકો કયો? તાલુકો જિલ્લો વલસાડ. તાલુકો જિલ્લો વલસાડ. બરાબર. હવે આપણે તમારા ખેતરમાં ઊભેલા છીએ અને આ મરચાનું ખેતર છે, તો આમ તમે મરચાની ખેતી કેટલા વર્ષથી કરો છો? 4 વર્ષથી. 4 વર્ષથી. બરાબર. હવે આ વર્ષે તમારા હાથમાં અમે જોઈ રહ્યા છે નેટસપ કંપનીની પ્રોડક્ટ સ્ટીમરીચ અને બાયો 99 પછી આ તમારા બાજુમાં જે ભાઈ ઉભેલા છે જિગ્નેશભાઈ, બરાબર ને? તો એમની હાથમાં એનપીકે અને આ કીર્તિભાઈ છે એમના હાથમાં છે ઇન્ટેક, શેત અને રેપઅપ. આ પ્રોડક્ટ અત્યારે તમારા ખેતરમાં વપરાઈ રહી છે, બરાબર? તો 4 વર્ષથી તમે જે ખેતી કરી રહ્યા છો મરચાની, તો આ વર્ષે જે છેલ્લા વર્ષોમાં તમે જે ખેતી કરી અને આ વર્ષે એમાં તમને શું તફાવત દેખાય છે આ પ્રોડક્ટ વાપરવાથી? થોડીક માહિતી આપો. ખરેખર તો ખેડૂતે આ દવા વાપરવી જ જોઈએ કે જેથી કરીને તેને ઉત્પાદન મળે. ખોટી દવા નાખીને ઉત્પાદન નહીં મળે અને પૈસાનો ખર્ચ વધારે થાય, બરાબર, ઉત્પાદન ઓછું. બરાબર. આ વર્ષે તમને ફાયદો શું દેખાય તમારા ખેતરમાં? મને તો સારું દેખાય ઉત્પાદનમાં વધારો દેખાય. હા, એટલે કે આમ તમારા દ્રષ્ટિકોણથી આમ કેટલું ઉત્પાદનમાં વધારો દેખાય? અત્યારે કેટલી તોડ થઈ? આ બીજી તોડ ચાલે. અત્યારે બીજી તોડ ચાલી રહી છે. 2 મહિના ને 3 દિવસમાં. 2 મહિનાને 3 દિવસમાં બીજી તોડ ચાલુ થઈ ગઈ. આમ જો કદાચ આપણે આ દવા નહીં વાપરી હોય તો અત્યાર સુધીમાં મતલબ કેટલી તોડ થઈ હોય? પહેલી જ થયેલી હોતે, મતલબ કે તોડ જલ્દી આવી ગઈ. બરાબર. બીજું કે મરચાના કહેવાય ને કે મરચાના પાકમાં ખાસ કરીને ફૂટ સારી આવે તો ઉત્પાદન વધે. તો આ દવા વાપરવાથી ફૂટમાં કઈ તમને કઈ ફેરફાર દેખાય ખરો? દવા છોડ જ કહી દે. છોડ જ કહી દે. તો આપણે છોડ પણ જોઈએ કે કેવા છોડ છે. અમારા પાવર લાઈનમાં છે, મતલબ હજુ ગયો નથી એમને. બીજો એક ભાઈ છે મકવાણા કરીને, ભરતભાઈ મકવાણા કરીને. બીજું કે રાસાયણિક ખાતરનો ઉપયોગ તમે આમાં કેટલો કર્યો અને આ દવાનો ઉપયોગ કેટલો કર્યો? એમ આ દવા કીર્તિભાઈ આપી જાય એટલે એને બીજા દાડે ચાલુ જ કરી દે. એટલે કેટલા દિવસનો અંતરે તમે છંટકાવ કરો? 3 દિવસ. આ દવા 3 દિવસનો અંતરે તમે છંટકાવ કરો છો. છોડ એકદમ નાના હતા ત્યારથી, રોપવા ત્યારથી શરૂઆત કરી કે? હા, ત્યારથી. જે દિવસથી રોપણ થયું મતલબ ત્યાર પછી તમે એની શરૂઆત? કીર્તિભાઈ મતલબ જ્યારથી અમારી મુલાકાત કરી, ઓકે, ત્યાર પછી એણે જે કહ્યું તે પ્રમાણે કર્યા કર્યો. તે પ્રમાણે ઉપયોગ કર્યો. બરાબર. તો ઉત્પાદનમાં તમને તફાવત દેખાય છે, ફૂટ પણ સારી આવી છે. હવે ઘણા બધા ખેડૂતોને પ્રશ્ન એ હોય ક્વોલિટીનો, કે મરચાનો લાગ ગમે એટલો હોય પણ ક્વોલિટી ન હોય તો એના કારણે ભાવ પણ માર્કેટમાં જોઈ મળતા નથી. તો આ તમારો ખેતરમાં અત્યારે તોડ ચાલી રહી છે, એ આપણે ક્વોલિટી પણ જોશું, પણ તમને શું લાગે ક્વોલિટીમાં? મરચા જ કહી દે કેવી ક્વોલિટી છે. જોરદાર ક્વોલિટી છે. બરાબર. તો ક્વોલિટી સારી મળી છે, ઉત્પાદન પણ સારું મળ્યું છે, ફૂટ પણ જોરદાર છે. હવે અત્યારે તમને કેટલો અંદાજો છે? આમ પહેલી વીણી તમારી કેટલી થયેલી અને અત્યારે? 9 કિલો. 25 મણ? 9 કિલો. અને અત્યારે હાલમાં 150 ની આસપાસ જશે. 150 ની આસપાસ, 150 મણની આસપાસ જશે. તો આમ તમારું ખેતર કેટલો એરિયો હશે અંદાજે? 4 વીઘા છે. 4 વીઘા છે. બરાબર. એટલે અંદાજે અહીંયા કેટલા છોડ રોપાયા હતા? 15,000 પકડી લો. 15,000 જેટલા છોડ રોપાયા હતા અને એમાં અત્યારે તમને 150 મણને આસપાસ નીકળે તોડ થવાની. બરાબર. આમ માનો કે કદાચ આ દવાનો ઉપયોગ નહીં કર્યો હોતે તો તમારા અનુભવના હિસાબે કેટલું નીકળતે એમ અત્યાર સુધી? મતલબ કે આ આપણે 2 મહિના થયા મરચા, તો આટલા સુધીમાં કેટલું ઉત્પાદન આવતે? 60 થી 70 મણ આવતે. મતલબ કે પહેલાં 25 મણની તોડ આવી અને અત્યારે 150 મણની. એટલે આમ જોવા જઈએ તો 250 મણ જેટલા મરચાં નીકળ્યા. એની જગ્યાએ કદાચ આપણે આ નેટસપ કંપનીની દવા ન વાપરતે તો તમને 60 મણ નીકળતે.
મતલબ કે આમ જોવા જાય તો ઓલમોસ્ટ તમારું ઉત્પાદન ડબલ કરતાં વધી ગયું કહેવાય. બરાબર. તો આજે ઘણા બધા ખેડૂત મિત્રો ખેતી કરે છે વર્ષોથી, પણ આજે એ લોકોને ઘણી બધી સમસ્યાઓ સતાવી રહી છે. જેમ કે જમીન સારી છે તોય ઉત્પાદન નથી મળતું, ઘણી બધી દવાઓ રાસાયણિક ખાતરોનો અનહદ ઉપયોગ કર્યા પછી પણ તેવું ઉત્પાદન નથી આવતું, ક્વોલિટી નથી આવતું. તેવા ખેડૂત મિત્રોને તમારે શું સંદેશો આપવો છે? આ દવા ખરેખર વાપરવા જોઈએ. આ દવા ખરેખર વાપરવા જોઈએ, તો એનાથી એને પણ ફાયદો થાય. હવે આ જે તમારા બાજુ ઉભેલા છે કીર્તિભાઈ, એમના જોડે કઈ રીતના તમારી મુલાકાત થઈ? એ તો અમારા મામાના કોયરાએ મોકલાવેલો. એટલે એ લોકો પણ ખેતી કરે એટલે એમણે અનુભવ લીધા હશે, એના હિસાબે આ કીર્તિભાઈને તમારે ત્યાં મોકલી આપ્યા. બરાબર. તો કીર્તિભાઈ, હવે તમે અને જિજ્ઞેશભાઈ મારફતે અહીંયા ઉપયોગ થાય છે તમારા માર્ગદર્શન હેઠળ, તો તમને પ્રશ્ન એ છે કે કેટલા ખેડૂત મિત્રોને તમે જે મરચાની ખેતી કરી રહ્યા હોય એને તમે અત્યારે આ પ્રોડક્ટ આપી રહ્યા છો? આ વર્ષે સાહેબ 15 થી 20 જણને આપી છે, એનાથી વધારે હશે. 15 થી 20 ખેડૂત મિત્રોને તમે અત્યારે આ બાયોફિટ દવા આપી છે અને બધાને ત્યાં સારું રિઝલ્ટ છે. બરાબર. તો જેને આપી છે બધાનું રિઝલ્ટ 100% છે. હા જિજ્ઞેશભાઈ, હવે આમ તમે શું આમ વ્યવસાય તમે? આમ વ્યવસાય હું આમ બીએડ કોલેજમાં પાર્ટ ટાઈમ જોબ કરું છું. ઓકે. પણ અત્યારે લોકડાઉન હિસાબે ઘરે હતો ને પછી મેં આ પ્રોડક્ટ. તમારા પપ્પા ખેતી કરે? હા, મારા પપ્પા ખેતી કરે છે. બરાબર. અને તમારે ત્યાં વસ્તુ વપરાઈ હશે? હું 3 વર્ષથી વાપરું છું. ઓકે. હવે તમને બીજાના ખેતર અને આ ખેતર વચ્ચે શું ડિફરન્સ લાગે? જે લોકો આપણી દવા ન વાપરી હોય અને વાપરી હોય એમાં આમ જોવા જઈએ તો 90% ડિફરન્સ લાગે છે. અમે જે ખેડૂતની મરચાની ખેતી કરીને મુલાકાત કરી અને આ ખેતર અમે જે દવા સાહેબને આપી, આમાં 100% સુધારો દેખાય છે. અને જ્યાં અમે ગયા એ ખેતરોમાં હજુ ખેડૂતો અમને બોલાવે છે કે અમારા ખેતરમાં આવીને તમે આ દવાનો યુઝ અમને કરાવો. બરાબર. માર્ગદર્શન માંગે છે અત્યારે. ઓકે. તો જિજ્ઞેશભાઈ, કોઈ વ્યક્તિ કદાચ તમારો કોન્ટેક્ટ કરવા માંગતો હોય તો તમારો કોન્ટેક્ટ નંબર આપો જેથી તમારો સંપર્ક કરી શકે. જરૂરથી આપીશ. હા, તો બોલો ને તમારો નંબર. 97 26 47 72 32 97 26 48 72 32. ઓકે. અને કીર્તિભાઈ, કોઈ વ્યક્તિ તમારો પણ સંપર્ક કરવા માંગતો હોય તો કરી શકે, તમે પણ તમારો નંબર આપી શકો. 82 00 00 62 62 40 40 90.